અત્યારે હું છું સિણધઈ ગામે અને સિણધઈ ગામમાં જે ચક્રવાત આવ્યો હતો અને આજે ત્રીજો દિવસ છે. ચક્રવાતના ત્રીજા દિવસ બાદ જે લોકોની પરિસ્થિતિ છે ધીરે ધીરે વણસી રહી છે. લોકો અહીંયા સેવા કરવા માટે આવી રહ્યા છે. લોકો પોતાના જે પ્રમાણે એ છે પોતાની પ્રમાણે લોકો અહીંયા સેવા મોકલી રહ્યા છે. આજે અહીંયા તમે જોયું છે કે સૌથી વધારે જરૂર છે અહીંયા છત ઉડી ગઈ છે અને છતના લીધે લોકોને પતરાની જરૂર છે, તાડપત્રીની જરૂર છે. બેઝિક ધોરણે ગઈકાલે તાડપત્રી આપવામાં આવી હતી. ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પણ ખૂબ મોટા પ્રમાણમાં તાડપત્રી અને પ્લાસ્ટિકનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આજે ફરી પાછા એમના જ સહયોગી અને પ્રતાપનગરથી જે આખું ગ્રુપ આવ્યું છે, પ્રતાપનગરથી જે ગ્રુપ આવ્યું છે 100 થી વધુ પતરા લઈને આવ્યા છે અને દરેક ઘરે 5-5 પતરાની સહાય આપે છે. કારણ કે પતરા કન્ટિન્યુ આવતા જાય છે અને લોકોને પતરાની સહાય પણ મળતી જાય છે. કારણ કે છતની જરૂર બેઝિક ધોરણે સૌથી વધારે અત્યારે છતની જરૂર છે. કારણ કે વરસાદ અવિરત ચાલુ છે અને વરસાદના લીધે લોકોને કામમાં પણ ખૂબ અડચણ થઈ રહી છે. પણ લોકોની સેવાનો જુસ્સો, લોકોએ જે રીતે અહીંયા ચક્રવાત થયું છે, જે રીતે લોકોનું અહીંયા નુકસાન થયું છે, નુકસાનને ભરપાઈ કરવા માટે લોકો પોતાના રીતે અહીંયા સહાય કરવા માટે આવી રહ્યા છે અને પોતે જે પણ સહાય થાય છે સહાય લઈને આવે છે. આપણી પાછળ આ ટ્રેક્ટર છે, ટ્રેક્ટરમાંથી લોકો ઉતારી રહ્યા છે પતરા અને પતરા દરેક ઘરે 5-5 ના હિસાબે આપી રહ્યા છે. અત્યારે અહીંયા લિસ્ટ પણ બનતું જાય છે, કોના ઘરે કેટલા પતરા જાય છે એનો પણ લિસ્ટ બની રહ્યું છે અને બધાને જ સહાય પહોંચે, બધાને જ રાહત થાય. કારણ કે છતની જરૂર અહીંયા જેટલા પણ ઘર છે 200 થી 300 જેટલા ઘર છે, બધાને જ છતની જરૂર છે. પણ છત એક સાથે બધાને કેવી રીતે પહોંચી વળશે? પણ જે રીતે લોકોની સહાય આવી રહી છે, લોકો સહાય કરી રહ્યા છે, એમાં આપણે કોઈક સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. મનીષભાઈ, જે રીતે અહીંયા સહાય છે ક્યાંથી આવ્યા છે આ લોકો બધા? આ આપણી ટીમ પ્રતાપનગરની ટીમ છે. માજી સરપંચ પિન્ટુભાઈ છે, એ લોકોની આખી ટીમ. એમને જાણ થઈ તો એમનો કોન્ટેક્ટ અમારા ફોન દ્વારા થયો અને એમને કહે કે અમને તમને સાની સહાયની જરૂર છે. અહીં અનાજ ને એ તો અમે રોજ જમવાનું મળતું જ છે, પણ સૌથી મોટો પ્રશ્ન પોતાના ઘરનો છત નીકળી ગઈ છે. તો એ લોકો અમને પતરાની અમે વાત કરીને એ લોકો આજે આપવા આવ્યા છે. તો જેટલા બધા અમે એક ઘરે 5-5 પતરા હમણાં આપીએ છીએ. એટલે બેઝિક ધોરણે રાહત થાય કે ભાઈ પતરા અમારી બધાને થોડું મળે અને બીજી જેમ સેવા આવતી જાય છે તેમ બધાને રાહત પાછા મળતા જશે. આપણે પિન્ટુભાઈ સાથે વાત કરીશું. પિન્ટુભાઈ, કેટલા પતરા લઈને આજે આવ્યા? અમે આજે 101 પતરા લઈને અહીંયા આવ્યા છે. તમને એવું કેમ લાગ્યું કે પહેલા પ્રાયોરિટી ધોરણે મારે પતરા જ આપવા જોઈએ? પેલી કહેવત છે ને કે ધરતીનો છેડો ઘર, પણ એવા અહીંયા સિંધઈ ગામે જે લોકોને બિચારાને છત જ નહીં રહે, તો અમે બધાને એવું વિચાર્યું કે ભાઈ વધારે તો કશું નહીં પણ એક રહેવા માટે છત બી મળી જાય તો સારું પડે. એટલા માટે અમે નક્કી કર્યું કે પતરા લઈને જઈશું. તમારું ગ્રુપ દ્વારા ફંડિંગ ભેગું કરીને તમે સ્વ સહાય આવ્યા? હા, અમે અમારું પ્રતાપનગરનું ગ્રુપ છે, મારું કોલેજનું ગ્રુપ છે અને મારું એક બીજું વલસાડનું ગ્રુપ છે. અમે 3 ગ્રુપમાં ભેગા થયા, બધા વાતચીત કરી અને પછી ફંડ ભેગું કરીને અહીંયા આવ્યા છીએ. આગળની કોઈ હજુ રણનીતિ કે હજુ જરૂર પડશે તો તમે હજુ? હાજી, હજુ પણ કઈ જરૂર પડશે સિંધઈ ગામ વાસીઓને તો અમે પાછા કઈ પણ જરૂરિયાતની જે વસ્તુઓ છે ને એ લઈને પાછા અહીંયા આવીશું. આભાર. આપણે પિન્ટુભાઈ સાથે વાત કરીએ, માજી સરપંચ છે પ્રતાપનગર. એમણે કહ્યું કે એમણે ગ્રુપ દ્વારા એમણે સ્વ રીતે પોતાની રીતે એમણે મદદ કરવી હતી. કારણ કે અહીંના લોકોની જે પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો 2 દિવસથી ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. વરસાદ અવિરત વરસતો રહે છે અને લોકોને રહેવા માટે છત નથી અને છત માટે એમણે 101 પતરા જેટલા લઈને પ્રતાપનગરથી આજે આવ્યા છે અને લોકોને અહીંયા જેને પણ જરૂરિયાત છે બધાને, જરૂરિયાત બધાને જ છે, પણ બધાને 5-5 પતરાની સહાય આપતા જાય છે જેથી કરીને છત બનાવવા માટે એમને અત્યારે સહાયતા મળી રહે. સિણધઈ ગામે જે સેવાના માટે લોકો આવી રહ્યા છે એમાં એનસીસી કેમ્પના વિદ્યાર્થીઓ પણ, NSS કેમ્પના વિદ્યાર્થીઓ પણ બાકી નથી રહે. એ પણ અહીંયા જે ઘર તૂટી ગયા છે ઘરના એમના કામમાં મદદ કરી રહ્યા છે. આપણે એમની સાથે વાત કરીશું કે NSS કેમ્પના જે વિદ્યાર્થીઓ આવ્યા છે ક્યાંથી આવ્યા છે અને જે આવ્યા છે એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન. કારણ કે અહીંયા ઘણા એવા ઘરો જે છે તૂટી ગયા છે અને બધી જ જગ્યાએ NSS કેમ્પના જે વિદ્યાર્થીઓ છે બધી જ જગ્યાએ સેવા માટે લાગી ગયા છે. અત્યારે તમે આ જોઈ શકો છો પાવડાથી લોકો જે આ ઘરમાં જે સામાન પડ્યું હતું, કારણ કે આખું ઘર જ તૂટી ગયું હતું વાવાઝોડામાં, એને લઈને એ લોકો કામ કરી રહ્યા છે. આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સરકારી વિજ્ઞાન કોલેજ વાલોડ ખાતેથી. હા. અને કેટલા સ્ટુડન્ટો લઈને તમે આવ્યા છો NSS? 51 વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો મળીને 54 જણા અમે આવ્યા છીએ. 54 જણા તમે આવ્યા છો. હા.
અહીંયા કઈ કઈ કામગીરી કરશો? અત્યારે અમુક તો કામગીરી જોઈ રહ્યા છે અમે કે જે કાટમાળ છે એ હટાવવાનું કામ કરે છે, લોકો માટીનું ઘરમાંથી કરવાનું કામ, બીજું કઈ કામ કરે છે? બીજા કામોમાં વિદ્યાર્થીઓ આ બાજુ ટીમ બનીને છૂટા પડ્યા હતા. હા. આ બાજુ ઝાડ ને તે જે ઘર પર પડ્યા હતા એ બધા સાફ કરીને આવ્યા છે આ વિદ્યાર્થીઓ. પ્લસ આ બાજુ ઈંટ ઘરમાં જે પડી હતી એ બધી ઈંટો બહાર કાઢીને સાફ સફાઈનું કામ કરી સાફ રહ્યા સફાઈનું છે. કામ હા. કરી રહ્યા છે. Yes. અને બીજા આ કેટલા દિવસ કામ ચાલશે આ હવે ક્યારે પૂરું થાય એના ઉપર કે આધાર. એના ઉપર પૂરું થઈ જાય? મારું નામ છે પ્રજ્ઞેશ ચૌધરી, NSS પ્રોગ્રામ ઓફિસર. NSS પ્રોગ્રામ ઓફિસર પ્રજ્ઞેશ ચૌધરી સાથે આપણે વાત કરીને એમણે કહ્યું છે કે 51 વિદ્યાર્થી અને સ્ટાફ સાથે 54 જણા અહીંયા આવ્યા છે અને બાળકો કામ કરી રહ્યા છે, વિદ્યાર્થીઓ કામ કરી રહ્યા છે. કારણ કે NSS કેમ્પમાં શીખવવામાં જ આવતું હોય છે સ્વચ્છતાને, એના માટેનું પ્રાયોરિટી વધારે આપવામાં આવતી હોય છે. આ બાળકો જે કામ કરી રહ્યા છે, બાળકો અવિરતપણે એમને જે રીતે અહીંયા હોનહારત થવામાં આવે છે, જે રીતે ચક્રવાત થયો છે, વાવાઝોડું, આપણે બાળકો સાથે. બેન, તમે ક્યાંથી આવો છો? અમે કસવાવથી આવ્યા છો. હા. તો NSS કેમ્પનો તમે હિસ્સા બન્યા છો અને તમે અહીંયા સ્વચ્છતાના એમાં કામ આવ્યા છે, એના માટે કોઈ અહીં કામ કરવાનું, મદદ કરવાનું ગમે છે. કામ કરવાનું, મદદ કરવાનું ગમે છે. તમારું નામ? તૃષ્ણા. કૃષ્ણાબેને કહ્યું કે અમારે કામ કરવાનું અને મદદ કરવાનું એમને ગમે છે, કારણ કે NSS કેમ્પમાં એ જ વસ્તુ શીખવવામાં આવતી હોય છે. અને ઘણા એવા સ્ટુડન્ટો છે, અલગ અલગ ટીમ બનાવીને આખા વિસ્તારમાં, કારણ કે આ વિસ્તાર 2 કિલોમીટરથી વધારેનો વિસ્તાર છે અને 2 કિલોમીટરથી વધારે વિસ્તારમાં 200થી પણ વધારે ઘરોને નુકસાન થયું છે. અને ઘરોને નુકસાન થવા માટે અત્યારે તમે વિચાર કરો તો મજૂર પણ મળવા મુશ્કેલ છે, કારણ કે બધા જ ઘરની હાલત ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં. અત્યારે આપણી સાથે આ જમવાના ફૂડ પેકેટ લઈને એક ટીમ આવી રહી છે, એમની સાથે આપણે વાત કરીશું. એ ફૂડ પેકેટ ગઈકાલથી જ વહેંચે છે. ગઈકાલે પણ એમણે ખૂબ મોટો સી ફાળો આપ્યો છે, કારણ કે અહીંયા ઘણા જરૂર છે, ફૂડ પેકેટની, જમવાની જરૂર છે. તો આપણે એમની સાથે વાત કરીએ. ક્યાંથી આવો તમે? અમારે દોણજા રહેવાનું છે. હા. અમે કેવું છે, શોપ છે અમારી હા. રાનકુવા. હા. તો શોપ ના જ બધા છે ને બધા ગામના છે, બધા ભેગા મળીને અહીંયા આવ્યા છે. હા, કાલે food પણ packet. આવેલા હતા અને આજે શું લાવ્યા છે જમવા? આજે ખીચડી છે ને પાણીની બોટલ છે. ખીચડી અને પાણીની બોટલ. હા. કેટલા લોકોને અત્યાર સુધી માહિતી છે? અત્યારે ચાલુ કર્યું છે, 700 જણાનું જેવું લાવેલા છે. 700 જણાનું. કાલે પણ 700 જણાનું જેવું હતું. કાલ પર 700 જેટલું હતું. Okay. અને આખું તમે ટીમ વર્ક તમે કામ કરો છો. ટીમ વર્ક હિરેનભાઈ આવ્યા છે, દોણજાથી આવ્યા છે, રાનકુવા થી એ લોકો આવ્યા છે અને એમની આખા ગ્રુપ આવ્યા છે. આ બધા જ એમના મેમ્બરો છે અને બધા જ લોકો અહીંયા સેવા માટે અવિરતપણે આવતા રહે છે અને પોતપોતાની જે રીતે ઈચ્છા શક્તિ હોય છે એ રીતે અહીંયા કોઈને પણ જમવાથી લઈને પાણીથી લઈને કોઈ પણ તકલીફ ન પડે એની કાળજી રખાઈ રહી છે. કોઈ પતરા લાવે છે, કોઈ જમવાનું લાવે છે, કોઈ પાણીની સહાય કરે છે, કોઈ કપડાની સહાય કરે છે અને જે અહીંયાનો વિસ્તાર છે એમના સહાય અવિરત આવતી રહે છે. સમિતિ નવસારી તરફથી આજે જે આ સિંધરાઈ ગામમાં જે વાવાઝોડુંનું આવ્યું છે, એ જે લોકોને જે તકલીફ પડી છે, જે આ હોનારત થઈ, એના માટે અમે સેવામાં આવ્યા છે કે અનાજની કીટ લઈને નવસારીથી સ્પેશિયલ અહીંયા, એટલે જેટલા ઘર હોય એટલા બધાને જેટલાનું જે કંઈ નુકસાની ભરપાઈ છે એના માટે અનાજની કીટ લઈને આવ્યા છે. અને અમારી સમિતિ આદિવાસી જનજાગૃતિ સમિતિ નવસારી